આપણો વ્લોગ ચાલુ થઈ જાય છે હનુમાન જયંતીનો અગાઉ ભજીયા તો થઈ ગયા છે. કમાદાનું રિએક્શન લીધું. કેમ છે કમાદા ભજીયા? લોટ ને ભળવાનું કામ ચાલુ થયું છે. નિશાળે રજા પડી છે બાળકોને. મેહુલ પરમાર કેવા ભાઈ પેંડા ખાઈ કાઢવી. થેન્ક યુ. ક્યારે આપણો વ્લોગ ચાલુ થઈ જાય છે હનુમાન જયંતીનો અગાઉ રાત્રે. કેમ કે અમારે મણિંદો પાડવાનો છે બધાને, શ્રીરામ ગ્રુપને મેં જઈથી મણિંદો પાડવા જઈએ છીએ. જય શ્રી રામ. આવજો બધા. ઓકે કરાવી નાખ્યો રે. મણિંદો પાડવાનો છે અમારા ગોપાલભાઈ ને લાલજીભાઈ ની ગ્રુપમાં અમારે સારી સેવા છે. ઓકે સારી સેવા છે બે ભાઈની. એમ તો અમારું ગ્રુપ આખો સારું જ છે, મહેનતુ માણસો છે. પાછા બે એવા છે, બધું સામાન વામાન બધું ઓકે કરીને ઘરડાઈ ગયું છે. અમારો લોટ તે લોટ દળાઈ ગયો છે ગોપાલ. હા થઈ ગયો છે. હા. A few moments later. મંદિરે તો બધું કામકાજ ચાલુ જ છે. આપણે મોડા જેવી મારા ઘરે તો હા લાલજી સેવા ભાઈ વડા કાનજીભાઈ ની બધાની મહેનત એમ છે પણ વિપુલભાઈ ની એની બધાની મહેનત તો છે ભાઈ. સારું છે ભાઈ. દિલીપભાઈ ની માંડવાનું મહેનત છે. ઓ હા હિતેશભાઈ ની મહેનત તો બધે હોય જ છે આપણી. મેં તમને વાતે કરાવી હતી, મેં વાત કરી હતી ઓલા મેં કાળિયા બીડ ગયા હતા ત્યારે ભાઈ વાત કરાવી હતી બો દાદાને કરીને વાત. આપણે 11 તારીખે છે માંડવું એટલે બધાને આવું જાહેર આમંત્રણ છે. હા ભાઈ મેં એને આગલા બ્લોગમાં બોલ્યો હતો અને આજે બોલી જાવ બધાને અંદર આવવું 11 તારીખે 24 કલાકનો છે. લોટ ને ભળવાનું કામ ચાલુ થયું છે. વેરી ગુડ વેરી ગુડ. કામ કરો બધા. સીતારામ વિપુલભાઈ બંધ કરી દઉં બધું. સારું હાલો તે પેલું ખોલો તો ખાલી 1 મિનિટ. પાણી છે શૂટિંગ નથી દેવું. હાલો સારું હાલો. એ માણા રહ્યા ને એ અમારા આખા ગામના છે ને કાકા છે. આખા માઠિયા ગામના બધા એના કાકા કહીને જ બોલાવે અને હું એક જ છું ને ભાઈ કહું. 50% કામકાજ પહોંચ્યું છે. માંડવા નખાય છે. અને આપણા દાદાના દર્શન કરી લઈએ. આવ્યા ત્યાંના દર્શન નથી કર્યા. ચાલુ છે જે બધું કામકાજ દર્શન કરી કાઢવી. રામ ભરોસે બધા પૈસા લખાવે છે. શ્રદ્ધા છે ભાઈ બધાને લખાવે. ભાઈ વિમલભાઈ જય માતાજી જય શ્રી રામ. અને ગેરેજ વાળા ભાઈ તે મારી બાજુમાં ગેરેજ ખુલ્યું છે ને. રસોઈયો છે એમ ને? તું નવો રસોઈયો છે ભાઈ. અને ગોપાલભાઈ ચા બનાવી રહ્યા છે. કડક ચા બનાવી છે. ચા બનાવી કડક ચા પાઈને પછી મણિંદો છે ને બનાવવા મનવાનો છે. હા નાખી પડે મોરસ નાખી દેવી અને મણિંદો બની નાખી. બહુ ક્લિપ નથી ઉતારીને બ્લોક પાસે મોટો થઈ જશે. સવારમાં પાછું ઉતારવાનું છે. હા હા 60% પહોંચ્યો હાલો કામકાજ.
કાનજીભાઈ ની બધાની મહેનત થયો ભાઈ. એ બાજુ મણિંદાનું કામ ચાલુ છે અને અહીં પાસે વિશુભાઈ નવીન કામ ચાલુ કર્યું છે ભજીયા બનાવવાનું. કેમ કે જેટલા માણસો સેવા કરે છે ને બધાના ભજીયા બનાવીને ખવડાવવાના છે. સવારે ડીજે છે પણ આ બ્લોગ કાલ જાય છે તો કાલ તો ડીજે પૂરું થઈ ગયું છે. કાલ ભજન છે રાતે ભજન છે અમારા પણ આ બ્લોગ કાલ જાય તો એમ કહું પમદી જાય કાલ જાય પમદી જાય એટલે ન કાંઈ ભેગું થાય. આપણા બ્લોગ કાંઈ તાત્કાલિક થોડુંક મૂકી દેવાનો છે. એડિટ ને એવું બધું કરવાનું નહીં જ ઉતારવાનું નહીં આખા દિવસનું કાલનું. ભજીયા બનાવે છે ને આ લોકોને બ્લોગમાં ખબર ન પડે કાંઈ. આવું છે એક ડાયલોગ મારી દઉં છું હું. ખબર પડે નહીં કેળામાં ને હાલો બાપા મેળામાં. એ આવીશું હું બેઠો હતો અને મને વાત કરતો હતો મારી 2022ની પડ્યો હતો ને એની. એ એટલો ઇમોશનલ થઈ ગયો ને તો રોવા મહિનો આંખમાં નીકળી ગયા ભાઈને. એનાથી મારું દુઃખ સંભળાણું નહીં. એને વાત કરીને એટલું એને દુઃખ ખોટું લાગી ગયું ને ઇમોશનલ થઈ ગયો છે મારા માટે. એને વાત કરીને એમાં ડુંગળી મોડી રહ્યો છે. A few moments later. અમારા દાદાની એન્ટ્રી પડી છે અમારે. નામ છે માટિયામાં કમા દાદાનું. નામ છે અમારા ગામમાં કાયદા. અમારા માંડવામાં થોડું ધ્યાન રાખવું પડે છે કેમ કે સંચાલિત બધું ઈ જ કરે છે. હેન્ડલ બધું સિક્યુરિટીનું કામકાજ એનું વાપેલું છે બધા માંડવામાં એટલે ધ્યાન રાખવું પડે છે. તું રોમાં મારો ભાઈ યાર મારી વાત સાંભળી. હા બધા રો ઇમોશનલ થઈ જાય માણસ. A few moments later. 100% કામકાજ પૂરું મણીંદો થઈ ગયો અને આઈમ પાપડા ભજીયા થઈ ગયા છે. એને દેખાતું નથી ભાઈબંધને અને કમાદાની બધા વાટે છે ભજીયાની. હા કમાદાની મરચાના એને આપજો. ભજીયા તો થઈ ગયા છે. કમાદાનું રિએક્શન કેમ છે કમાદા ભજીયા? હે ભજીયા કેમ છે? ભજીયા હારા છે ભાઈ. મસ્તીના છે ને? કાંઈ ઘટતું નથી ને? હા દાંત A few moments later. ભણીંદા બધું બની ગયું છે અને હવે આપણે હાલ્યા જઈશું ઘર બાજુ. સવારે ડાયરેક્ટ ભેગા થઈશું. હવે 8 સાડા 8 વાગે 9 વાગી જાય. The next morning. ગુડ મોર્નિંગ જય હનુમાન દાદા. 11:30 આજુબાજુ આવ્યો છું મંદિરે. રાતે મોડા સુધી જાગતા હતા ને પહેલાં જગાડું નહીં ત્યારે આવ્યો છું. રાકેશ એ પગી ગયા છે અહીંયા. જોયું છે હવે અહીંયા દર્શન કરીને બેઠવી પડી. તમે ક્યાં ભાગ્યા પાછા? તમે ક્યાં ભાગ્યા? મેહુલ વર્માને લેવા ઓકે લઈને આવો. હા હું અહીંયા તાણે બેઠું ઘડી. લાલજીની બધા બેઠા જ છે. ગુલાબી છે બેઠું ઘડીક દાદાના દર્શન કરી ફોન પડી જતા. જય હનુમાન દાદાના દર્શન કરી લેવી બેડો પાર થઈ જાય આપણો. 1 hour later. નિશાળે રજા પડી છે બાળકોને. 1 વાગ્યાનો રિસેસ પડ્યો છે એટલે બાળકો બધા પરસેથી લેવા આવ્યા છે. હવે આપણે ઘર બાજુ જવાનું છે. અહીંથી સામાન બધો ફેરવવાનો છે બીજા મંદિરે.
અને આપણા આશીષભાઈની બેઠા છે અહીંયા. બેઠા છે, આરામ કરે છે. સારું હાલ આપણે બે એકડે અહીંયા બધો સામાન લઈને આવ્યા છીએ. ના તડકોને એવું તો લાગવું પડે થોડુંક છોકરાઓને આવવા. ગોપાલભાઈ એવું ડિસિઝન લીધું છે. હા ગોપાલભાઈ શું કહેશું એના વિશે આપણે? તમે જ્યાં લઈને આવ્યા છો બાળકોને ના ખોટું તડકા ના બાળકોને થોડીક તકલીફ જેવું પડે, રોડ ક્રોસ કરવો પડે અને થોડોક તડકા જેવું હતું એટલે ડિસિઝન કરી નાખ્યું અને શૈલેષભાઈને કીધું કાંઈ લઈ લો તો એ કા ઓકે છે. શૈલેષભાઈ કીધું બરાબર છે. ગુડ કામકાજ છે તમારું. જય શ્રી રામ. જય શ્રી રામ. એ તો કઈ ફોલો સબસ્ક્રાઈબ બધું કરતા રહેજો, જેમ બને એમાં માણસ સપોર્ટ કરજો. એટલું જ કેવું આપણા ગામના તમામ છોકરાને આ બ્લોક તો નહીં હતા કાલ છે કાલ છોકરાને તારા માધ્યમથી કહી દે કે મને લેવા પ્રસાદી લેવા આવો એમ. હવે આવતા વર્ષે તમે તારે આવજો. હા સારું હાલો. જય શ્રી ભાઈને લેજો. મેન છે આ. મેન છે ને. આ ભાઈ મેનમાં મેન હતા તોય આપણે ત્રીજો નંબર આપ્યો છે આ ભાઈ છે આ મેન. લાલજીભાઈ એને પાછળ કલેક્ટર છે. ઓકે પાછળ છે ઈ ભાઈ. હા સારું હાલો. Two hours later. બપોરે આપણે નીકળી ગયા હતા ત્યાંથી મણિંદો વેચતા હતા ત્યાંથી ઘરે ડાયરેક્ટ પૂરો ભાગ્યો હતો અને પાછો આવ્યો એટલે મેહુલ પરમાર આપણને એમ કહેશે કે હાલો તમને પીછી સેટ કરી દઉં ને દાઢી સેટ કરી દઉં. તો હાલો બે જેવી આપણે આમાં દાઢી સેટ કરાવી નાખી, પીછી સેટ કરી નાખી. મેહુલ પરમાર કહેવાય ભાઈ માડિયાનો એકલો તો બાબર ડેન્જર. A few moments later. દાઢીને વાળ સેટ કરી ગયા મેહુલ પરમાર. ઘરે નાવા જાઉં છું 9 પછી રાત્રે પાછી હનુમાન દાદા છે ને સનપાણી છે પુણ્યમ છે ને એટલે આજે સનપાણી રાખી છે એટલે આ સનપાણી પર ડાયરેક્ટ રાખ્યું. હવે 1 hour later. ગામમાં આવ્યો છું પાછો જમીન બમીન એટલે આવ્યો એટલે આપણે છે ને નવીન વાત મળી છે જાણવા કેમ કે મનીષભાઈ જોડાવી છે ગાડી. અને હવે ઈ મણા ગાડીના કાંઈ શું કહેવાય પાલ્ટી બાલ્ટી દેતો છે નહીં, કહે છે હપ્તા કે મારા માથા આવશે એમ કહે છે. મેં કીધું હાલો જઈએ આપણે પેલી કઈ હોટલ નવનાથ ગ્રેટ પંજાબીમાં બધું જાવી. પણ હવે જ્યાં હવે આમ તારા પેંડાનું ખોખું કાઢી નાખ બીજું હું તો હવે સસ્તામાં પતાવી દઉં છું. અને આપણે દૂધનું એવું બધું સામાન હારે લઈ લીધું છે. આપણે હનુમાન દાદા જવાનું છે સાંજપાણી ભજનમાં. શૈલેષભાઈ તમારે તો કઈ આવું નથી. હરિના નામ લ્યો તો જ ભેગું થાય છે, નકર નહીં ભેગું થાય. રામના નામ સિવાય અત્યારે છે ને નથી કઈ હાલતું. સમજ્યા તમે? સાંભળું જોવો રામના નામ લ્યો છો તમે એ દી તો રોજ હીરા ઘસતા ઘસતા. ઓકે સારું હાલો. એ એમ ન ભેગું થાય. મારી જેમ તમારે સોશિયલ મીડિયામાં આવવું પડે. સારું હાલો મારે ભેગું નથી થતું. પેંડા કાઢ્યા છે હવે. પેંડા ખાઈ કાઢ્યું. થેન્ક યુ થેન્ક યુ વિપુલ. હાલો હર્ષદભાઈ આપણે છે ને હવે સંતવાણી ભજનમાં જઈએ છે એવી. હાલો હા ગાડીના પેંડી તમે અગાઉ કીધું વ્લોગમાં. કોંગ્રેચ્યુલેશન્સ અને ટેક કેર. ધીમે ધીમે આંખો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. જય હિન્દ જય ભારત. और वो जो लाल वाला बटन है उस पे भूकंप लेके आओ या फिर भूचाल, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. પૂનમ આપણી ચાલુ થઈ ગઈ છે સંતવાણી ભજન. ક્યારની 11:30 થયા છે. મને યાદ આવ્યું કે આપણી ઉતારોનું ક્લિપ બાકી છે. અડધા આમ બેઠા છે બધા અલગ અલગ થઈ જાય છે. આપણે બે જેવી ઘડી ગયો. 1 hour later. પૂનમ ચાલુ છે આપણી. અને હવે હું બહુ આવતી હતી એટલે પછી ઘર બાજુ કીધું રવાના થાવી. હા બહુ ઉજાગરો છે થોડોક વધારે
કાલ 2 વાગ્યા સુધી જાગતો હતો એટલે. અને આજનો જો વ્લોગ થોડો કે ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ. મળ્યા નેક્સ્ટ વ્લોગમાં. સબસ્ક્રાઈબ ફોલો શેર કરો ભૂલતા નહીં. જય ભારત, જય ભારત, જય હનુમાન દાદા. જય હનુમાન દાદા.